નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. જોકે આ યુક્તિ નસાતર કરતો એક વિડીયો સામે આવી રહ્યો છે. આવો જાણીએ આ વિગત વિશે. તો પ્રેમનો આવો કિસ્સો શાહજહાપુરાથી સામે આવ્યો. ટ્રેનમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતી એક છોકરી સાથે ગોલુને એવો પ્રેમ થયો કે તેમણે સીધા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જોકે પહેલા તો આ છોકરીને વિશ્વાસ જ નહીં થયો, પરંતુ જ્યારે ગોલુએ પોતાના ઘરના લોકો સાથે વાત કરવાનું કહ્યું તો છોકરી સાથે ચાલવા માટે તૈયાર થઈ ગઈ. આવો જાણીએ આ પ્રેમની શરૂઆત વિશે. તો શાહજહાપુરાનો ગોલુ અને તેની દુલ્હનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે એક જાણકારી અનુસાર શાહજહાપુરાનો રહેવાસી ગોલુ કોઈ કામ માટે દિલ્હી જતો હતો અને મુસાફરી દરમિયાન તેણે ટ્રેનમાં એક ભીખ માંગતી છોકરી જોઈ, જેને કેટલાક છોકરાઓ હેરાન કરતા હતા. હવે આ છોકરીને હેરાન જોઈ તેને બચાવવા માટે આ ગોલુ પહોંચી ગયો અને જોત જોતામાં આ યુવકોનો વિરોધ ઝઘડા સુધી પહોંચી ગયો. જોકે ઝઘડો મોટો થતો જોઈ છોકરીએ કહ્યું કે આ તો મારી સાથે રોજ થાય છે, ક્યાં સુધી અને કોની સાથે ઝઘડો કરશો. જોકે આ છોકરીની વાત ગોલુના હૃદયને સ્પર્શી ગઈ અને ખબર પડી કે તે અનાથ છે અને આવી જ રીતે ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે છોકરીની વાત સાંભળી અને સાદગીને જોઈને ગોલુને તેની સાથે પ્રેમ થઈ ગયો અને આ ગોલુએ છોકરીને પોતાના હૃદયની વાત જણાવી દીધી અને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. હવે આ શાહજહાપુરાનો ગોલુ અને તેની દુલ્હનનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો. હવે આ છોકરીની સાદગી જોઈને ગોલુને તેની સાથે પ્રેમ થયો અને તે જ સમયે તેણે લગ્ન માટે પ્રપોઝ પણ કર્યો. જોકે છોકરીને પોતાના સાથે પોતાના ઘરે લઈ જવાની વાત પણ કરી. હવે અચાનક લગ્નનો પ્રસ્તાવ અને અજાણ્યા વ્યક્તિની સાથે જવા માટે છોકરી તૈયાર નહોતી. તેને ગોલુ પર વિશ્વાસ પણ નહોતો. જોકે આ ગોલુએ આને માટે તેને પોતાના ઘરવાળા સાથે વાત પણ કરાવી. પછી આ છોકરી તેની સાથે જવા તૈયાર થઈ. હવે સોશિયલ મીડિયા ઉપર આ બંનેના લગ્નની જે વિધિ છે એનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દેખાય છે કે છોકરી પીળી સાડી પહેરીને જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમના વખાણ કરી રહ્યા છે. જોકે ગોલુની સાદગીના અંદાજને પણ એક પ્રેરણાના સ્વરૂપે જોવાઈ રહી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.